પાટણ યુનિવર્સિટીમાં થયેલા ઘર્ષણનો મામલો બનાસકાંઠાના સાંસદ ગેનીબેન પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। બી ડિવિઝન પોલીસ મથકે ગેનીબેન ઠાકોર પહોંચ્યા। પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પોલીસ સમક્ષ થયા હાજર। કિરીટ પટેલ સહિતના નેતાઓને મળવા પહોંચ્યા ગેનીબેન। ધારાસભ્ય કિરીટ પટેલ, ચંદનજી ઠાકોર, ગેમર દેસાઈ સહિતના 22 લોકો હાજર। બી ડિવિઝન પોલીસ સમગ્ર મામલે કરી રહી છે કાર્યવાહી। ભાજપના મવડી મંડળના નિર્ણયથી સાંસદ મનસુખ વસાવા નારાજ છે। ભરૂચના ઝઘડિયામાં પ્રમુખ તરીકે સંદીપ પટેલની વરણી સામે વિરોધ નોંધાવ્યો। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પણ ઠાલવી વ્યથા અને એની માનસિકતા ભાજપની નથી તેવી કમેન્ટ પણ કરી। લોકસભા ચૂંટણીમાં મારી વિરુદ્ધ કામ કર્યું, વર્ષોથી સંગઠનમાં મહેનત કરી રહેલા કાર્યકરોની અવગણના કરાય હોવાનો પણ આક્ષેપ મનસુખભાઈએ કર્યો છે। ઝઘડિયામાં કંઈક કાચું કપાયું છે। ઝઘડિયામાં પ્રદેશ સમક્ષ જે રિપોર્ટ પહોંચ્યો છે એ રિપોર્ટમાં મને થોડો વાંધો છે। જે સંદીપ પટેલ જે ફૂલવાડી ગામના જે છે ડેપ્યુટી સરપંચ છે, પાર્ટીમાં એનું કોઈ યોગદાન નથી, આ ગામ પૂરતું છે, પણ આખા તાલુકાને સંભાળી શકે તેવો સક્ષમ વ્યક્તિ નથી। અને કેટલાક ધંધાકીય જે રેતી ઉદ્યોગ છે, ખાણ ખનીજ જેવા લોકો સાથે સંકળાયેલો છે। તો મારા કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે બધી જ પ્રકારના આ સંદીપ પટેલે પ્રયત્નો કર્યા। તો એની માનસિકતા જ ભાજપ સાથે નથી, વિચારધારા ભાજપની છે જ નથી। તો આવનારા દિવસો ઝઘડિયા જેવા તાલુકાની અંદર બધા જ લોકોને સાથે લઈને ચાલે, બધા જ વર્ગના લોકોને સાથે લઈને ચાલે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, રાષ્ટ્રવાદની વિચારધારા વાળો માણસ જ ત્યાં પ્રમુખ તરીકે ચાલે। આવા ધંધાકીય રીતના સંકળાયેલો વ્યક્તિ ત્યાં પ્રમુખ નહીં ચાલે। એટલે એની સામે મેં નારાજગી વ્યક્ત કરી છે। અને જો આમાં સ્પષ્ટ કહેવું પડે, બદલે ના બદલે એ પાર્ટીનો વિષય છે, પણ મેં યોગ્ય સમયે પાર્ટીનું ધ્યાન દોરી દીધું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। માર્ચ મહિનો નજીક હોવાથી વેરાની વસૂલાની ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે। જો કે હવે મનપા દ્વારા વેરો ન ભરતી સરકારી મિલકતો પાસેથી વેરો વસૂલવામાં આવે તેવી શક્યતા છે। તેમાં પણ સૌથી મોટા સરકારી બાકીદાર રેલવે તંત્ર દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા, MOU, વેરો ભરવા સંમતિ છતાં ₹1 પણ ભરવામાં આવ્યો નથી। ત્યારે હવે મનપા તંત્ર દ્વારા 17 કરોડના બાકી વેરાને લઈને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવા માટેની વિચારણા ચાલી રહી છે। અગાઉ વેરો ન ભરવા માટે રેલવે વિભાગ સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો। જો કે મનપાની તરફેણમાં ચુકાદો આવવા છતાં રેલવે વિભાગે વેરો ન ભરતા મનપા હવે કોઈ મોટું એક્શન લે તો નવાય નહીં। સુપ્રીમ કોર્ટના ઓર્ડર જે છે એ પણ એઝ એ કમિશનર મારે પોતાને હજી એક વખત ખૂબ ડિટેલમાં જોવું પડશે કે શું ઓર્ડર છે, શું એના નિટીગ્રિટીઝ છે। તો અમારો પ્રયત્ન એવો રહેશે કે કોઈ પણ સરકારી વિભાગના ઇસ્યુઝ હોય તો એ એક સંકલનથી સિનિયર ઓફિસર્સને પણ સાથે રાખી અને એની પોતપોતાની જવાબદારી સમજૂત કરીને એનો સમાધાન લાવવામાં આવે। સાબરકાંઠાથી સમાચાર। પ્લાસ્ટિકના ટબમાંથી નવજાત મળ્યું છે। બંધ મકાનના ટબમાં મળ્યું છે નવજાત બાળક। વિજયનગર તાલુકાના ભટેલા ગામની ઘટના। 108 પર કોલ આવતા 108ની ટીમ સવારે 4 વાગે સ્થળ પર પહોંચી। નવજાતનું શરીર ઠંડુ પડી ગયું હતું અને મોઢા પર રૂમાલ બાંધી દીધો હતો। 108ની ટીમ દ્વારા બાળકને વિજયનગર હોસ્પિટલમાં ખસેડાયું। વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખાતે ખસેડાયું। વિજયનગર પોલીસે તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લામાં ટ્રિપલ તલાકની ઘટના સામે આવી છે। ધાનેરાના એક યુવકે પોતાની પ્રેમિકાને પામવા માટે પોતાની પત્નીને ટ્રિપલ તલાક આપીને તરછોડી મૂકતા ખળભળાટ મચ્યો। ધાનેરાની એક પરિણીતાનો પતિ ગેરેજમાં કામ કરવાના બહાને પત્નીને ઘરે મૂકીને એકલો પાલનપુરમાં રહેવા આવ્યો હતો અને ત્યારબાદ તેણે પોતાની પ્રેમિકા સાથે ચક્કર ચલાવ્યું। પત્નીએ પાલનપુર આવીને રંગે હાથ પકડતા નરાધમ પતિએ 2 સંતાનની માતા એવી પોતાની પત્નીને છૂટાછેડા આપી ફરાર થઈ ગયો, જેથી તરછોડાયેલી મહિલાએ પોતાના પતિ અને તેની પ્રેમિકા સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને ન્યાયની માંગ કરી। ત્યારે સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। મારા ઘરવાળાએ કે મારે આજથી તું નથી જોતી 3 વખત તલાક આપી દીધી અને મારી છોકરી લઈને મારો ઘરવાળો ભાગી ગયો અને એને બી ત્યાં બોલાવી લીધી અને મારપીટ કરીને મને ત્યાંથી નાખી દીધી। બનાવ એવો બનેલો કે ફરિયાદી બેન જે છે એમણે એમના પતિ જે છે અખ્તર શાહ રાઠોડ કરીને છે, એમને અન્ય મહિલા સાથે જોઈ જતા અખ્તર શાહ રાઠોડ એમના ઉપર ગુસ્સે થઈ ગયેલા, એમના હસબન્ડ, અને અન્ય મહિલાની હાજરીમાં જ એમણે
તલાક 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 કહી અને ટ્રિપલ તલાકનો જે આ બનાવ છે એને અંજામ આપેલો. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આવતીકાલથી 3 દિવસ સુધી માવઠું તબાહી મચાવશે. 21 જિલ્લાના ખેડૂતો પર મહાખતરો. 29મી ડિસેમ્બરથી ફરી ઠંડી ઠારશે. ગુજરાતમાં ખેડૂતોની જાણે માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. એક આફતમાંથી ઉગર્યા બાદ નવી આફત આવી રહી છે. જાણે માવઠું ખેડૂતોની પાછળ આદુ ખાઈને પડી ગયું હોય તેવું લાગે છે. કડકડતી ઠંડી વચ્ચે આવતીકાલથી માવઠું મહા મુસીબત બનીને ત્રાટકવાનું છે. હવામાન વિભાગે 26, 27 અને 28 ડિસેમ્બર એમ 3 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. 21 જિલ્લા પર માવઠાનું મહા જોખમ છે. આવતીકાલે 21 જિલ્લામાં માવઠાની આગાહી છે. ઉત્તર ગુજરાતના 3 જિલ્લામાં આગાહી છે. મધ્ય ગુજરાતના 4 જિલ્લામાં માવઠું મુસીબત બનશે. દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં તબાહી મચાવશે. તો સૌરાષ્ટ્રમાં 3 જિલ્લામાં માવઠું ખેડૂતોની મહેનત પર પાણી ફેરવશે. 27 ડિસેમ્બરની વાત કરીએ તો 21 જિલ્લામાં માવઠું ત્રાટકશે. સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં 27 ડિસેમ્બરે થશે માવઠું. 27 ડિસેમ્બરે